दिनों से हो रही थी और वो ठीक ठाक चल रही थी, कोई ज़रूरत नहीं थी हॉस्पिटलाइजेशन की, और ऊपर से आईसीयू में भी रखने की ज़रूरत नहीं थी। वो सिर्फ इसलिए रखा क्योंकि दुनिया भर में ये रूल है कि आईसीयू में ना पेशेंट और ना पेशेंट को मिलने वाले कोई फ़ोन्स या इलेक्ट्रॉनिक डिवाइसेस नहीं लेके जा सकते। तो एक तरह से ये जैसे उनको डिटेन किया गया था ताकि वो किसी के साथ कॉन्टैक्ट ना कर सकें। આંદોલનકારી સોનમ વાંગચુક હાલમાં સફદરગંજ હોસ્પિટલમાં છે, જ્યાં તેમના ઉપવાસ ચાલુ છે અને હવે દિલ્હીની વડી અદાલતે સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે। સોનમ વાંગચુકના પત્નીએ સોનમને પસંદગીની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી હતી, જેની પર હવે આજે દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। દિલ્હી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જજ તેજસ કારિયાની બેન્ચે આજે સોનમ વાંગચુકને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો છે। દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે। આ હોસ્પિટલમાં ડોક્ટરોની એક પેનલ બનાવવામાં આવશે જે સોનમનો ઇલાજ કરશે અને સોનમ વાંગચુકનો તમામ મેડિકલ રિપોર્ટ આ પેનલને સોંપવામાં આવશે। દિલ્હી હાઈકોર્ટમાં જ્યારે આ કેસની સુનાવણી થઈ તેમાં સરકાર તરફથી સોલિસિટર જનરલે દલીલ કરી છે કે સરકારને વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં કોઈ જ વાંધો નથી, કોઈ આપત્તિ નથી। જો કે સરકારની એક જ શરત છે કે ડોક્ટરોની સલાહની વિરુદ્ધમાં વાંગચુકને ડિસ્ચાર્જ આપવામાં ન આવે। સોનમ વાંગચુકની આજુબાજુ એવા લોકો છે કે જે તેમને સફદરગંજ હોસ્પિટલમાંથી બહાર નીકાળવાના પ્રયાસો કરી રહ્યા છે। વાંગચુક પોતાની પસંદગીની હોસ્પિટલ અને ડોક્ટર પસંદ કરી શકે છે, પરંતુ મેડિકલ સલાહની વિરુદ્ધમાં તેઓ ડિસ્ચાર્જ ના થઈ શકે, કેમ કે આ સીધી રીતે સોનમ વાંગચુકની સુરક્ષા સાથે જોડાયેલો મહત્વનો પ્રશ્ન છે। તો હવે દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે મેડિકલ રિપોર્ટ વાંચ્યા પછી અને ડોક્ટર સાથે વાતચીત પછી હવે એ વાત સામે આવી છે કે વાંગચુકની તબિયત પર સતત ઇન્સ્પેક્શન જરૂરી છે અને હવે આ જ કારણે વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવશે। હવે આ સમગ્ર મામલે સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમોની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। हम बहुत खुश हैं क्योंकि एक रिकॉर्ड टाइम में अखिल सिब्बल और उनकी टीम और बाहुली शर्मा और उनकी टीम ने ये ऑर्डर वो कर पाए, और मैं दिल्ली हाई कोर्ट का भी बहुत शुक्रिया करना चाहूँगी जिन्होंने इस मैटर को फेवरेबली डिस्पोज किया, क्योंकि इंडिया में एक डेमोक्रेटिक सिटीज़न को ये राइट है कि वो चूज़ कर सके उसका चॉइस ऑफ डॉक्टर एंड हॉस्पिटल, और उसकी क्या ट्रीटमेंट है उसको खुद को वो चूज़ कर सकता है। और यहाँ पर हमें बहुत ट्रस्ट डेफिसिट था, क्योंकि जिस तरीके से सोनम को लाया गया था वो हॉस्पिटल के लोग नहीं थे, वो पुलिस वर्दी के बिना पुलिस थी, और फिर उनको आईसीयू में रखा जिसमें कोई रखने की ज़रूरत नहीं थी। पहली बात तो हॉस्पिटलाइजेशन की ही ज़रूरत नहीं थी, क्योंकि ये जो मॉनिटरिंग है ये जंतर मंतर साइड से 20 दिनों से हो रही थी और वो ठीक ठाक चल रही थी, कोई ज़रूरत नहीं थी हॉस्पिटलाइजेशन की, और ऊपर से आईसीयू में भी रखने की ज़रूरत नहीं थी। वो सिर्फ इसलिए रखा क्योंकि दुनिया भर में ये रूल है कि आईसीयू में ना पेशेंट और ना पेशेंट को मिलने वाले कोई फ़ोन्स या इलेक्ट्रॉनिक डिवाइसेस नहीं लेके जा सकते। तो एक तरह से ये जैसे उनको डिटेन किया गया था ताकि वो किसी के साथ कॉन्टैक्ट ना कर सकें, और जो बाहर के भी लोग हैं वो अपने मोबाइल्स अंदर नहीं ले आ सके। तो उन्होंने वो आज लेटर दी, प्लस जो भी उनके पैरामीटर्स थे। कैन वी वेट? और हाँ, વાત કરીએ સોનમ વાંગચુકની તો તેઓ 28મી જૂનથી ભૂખ હડતાલ પર છે। 18મી જુલાઈના રોજ તબિયત બગડ્યા પછી પોલીસે તેમને જંતર મંતર પરથી સફદરગંજ હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરવામાં આવ્યા છે। આંદોલનકારીઓએ તે વખતે પણ દાવા કર્યા હતા કે પોલીસે જબરજસ્તી કર્યા પછી તેમને શિફ્ટ કર્યા છે। ગઈકાલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે જે સંસદ કૂચ દરમિયાન ઘર્ષણ થયું તેને લઈને સોનમ વાંગચુકે જાહેરાત કરી હતી કે તેઓ તેમના ઉપવાસ ચાલુ જ રાખશે, અને હવે આજે દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે તેમને હવે મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।